ડીસા બગીચા સર્કલ પાસે આમ આદમી પાર્ટીની વિજય સંકલ્પ યાત્રા યોજાઈ। ગુજરાતના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું ભવ્ય જીત થતાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં જોશ અને જુસ્સો વધી ગયો છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીતને લઈને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંકલ્પ યાત્રા નીકાળવામાં આવે છે। જે વિજય સંકલ્પ યાત્રા આજે ડીસા બગીચા સર્કલથી ભગવતી સર્કલ સુધી ફરી હતી, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ખેડૂત નેતા રાજુભાઈ કારપડા સાથે કરસનદાસ બાપુ સહિત સાગરભાઈ દેસાઈ અને ડીસાના લોકલાડીલા ડોક્ટર રમેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વિજય સંકલ્પ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। વિજય સંકલ્પ યાત્રાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આ સાથે જ ડીસાના ધારાસભ્યનું નામ લીધા વિના પાણીદાર ધારાસભ્યે ડીસા પંથકમાં ખેત તલાવડીના ખેડૂતોના ખેતરમાં ખાડાઓ ખોદાવીને ખેડૂતોને બેહાલ કરી દીધા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। સાથે ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને આજ દિન સુધી પ્લાસ્ટિક પણ આપવામાં આવ્યું ન હોવાનું જણાવ્યું હતું। ડીસાના વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા ડોક્ટર રમેશભાઈ પટેલને પાણીદાર નેતા ગણાવી ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ ડોક્ટર રમેશ પટેલની પ્રશંસા કરી હતી। જ્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી ગુજરાતમાં જે રીતે પુલ તૂટી રહ્યા છે, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, યુવાનો બેરોજગાર બની રહ્યા છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ભાજપ સરકારથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે આવનારી ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસને દૂર કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોકો આપવા માટે જાહેર જનતાને આહવાન સાથે અપીલ કરી હતી। જ્યારે કરસનદાસ બાપુ અને સાગરભાઈ દેસાઈ દ્વારા પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક મોકો આપવા માટે ડીસાની જનતાને અપીલ કરી હતી। આજે યોજાયેલ વિજય સંકલ્પ યાત્રાને લઈને ડીસા પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।